ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો જય દ્વારકાધીશ, જય માં કડિયાર. કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે તમારા બધાનો આજના આપણા નવા બ્લોગમાં. અત્યારે જઈ રહ્યો છું ઓફિસે. સવારના 7:30 થઈ ગયા છે. બરોબર મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો તો મિત્રો, ફાઇનલી તમારો ભાઈ જાય છે અત્યારે વાડીએ. બરોબર, વાડી વાળા રસ્તે સુધી પહોંચી ગયો છું, પણ હવે ડાયરેક્ટ વાડીએ જાઉં છું. બરોબર, કોણ છે વાડીએ જઈને મળવાનું છીએ. તો બિચાર રહેજો. આપણે સાહેબ અહીંયા બાંધ્યા છે, એટલે સાહેબ ના બાંધ્યા હોય એટલે અંદર કોઈની એન્ટ્રી નહીં. અહીંયા છે આવડો એટલો મોટો આપણો ગેટ છે. બરોબર, આ અહીંયા એટલો બાંધ્યો છે, પણ અંદર એન્ટ્રી કોઈની નહીં. એની જો નવી ઘોડી બાવળી છે, એ અહીંયા બહાર બાંધી છે અત્યારે. હમણાં એને સરવા લઈ જવાની છે. ઘોડીઓ બધી ઘોડીને જવા દેવી સાથે બહાર સરવા. અને બળદ બાંધ્યા છે જો. રેડી? તો બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. હમણાં ઘોડી બહાર કાઢવી એટલે તમને બતાવું. બરોબર, તો થોડોક આરામ કરી લઈએ. ચાલો મિત્રો, જો બધાને નિરણ નાખી દીધું. બધાને નાખી દીધું છે. બરોબર, અહીંયા ટીંડુરી આવ નહીં તે. રેડી? બધાની સેવડી નાખી છે ત્યારે કુટી કરેલી. રેડી? કમ્પ્લેટ. અને ઓલો પછી ટબ લઈને આવે છે. ઘોડી અને પાલા નાખી દીધો આપણે. બતાવું તમને. અહીંયા બળદ નહીં નાખી દીધું છે. ઘોડી અને પાલો નાખ્યો. વાહ, ઘોડી પાલો આ બાજુ આવવા દે. ગાયું ખાય ને, ગાયું એને આપે, ઘોડી આ બાજુ આવવા દે. સમજ્યા? ક્યારેક ક્યારેક હાયલા કરે. આ કાન ગુસ્સા કરતા શીખી ગઈ છે. ઓલો લઈને જાય છે એટલે આપડી ઘોડીને પાલો નાખી દઈએ. ચાલો લોગમાં બિના રહેજો. આગળ તો મિત્રો, આપણે રાતના થઈ ગયું છે ફૂલ મોડું. ઘરે આપણને ખીજાવાના છે, પણ તો હવે મોડું થઈ ગયું છે. પણ કાંઈ વાંધો. રાતના વાગી ગયા 12:30 મિત્રો. એટલે બહુ લેટ થઈ ગયું છે આજે. બરોબર, તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. આગળ અત્યારે અહીંયા પહોંચ્યો આપણે કયું કે શ્યામધામ મંદિર, એટલે નવજીવન હોટલ પાસે. બરોબર, તો ચાલ મિત્રો, મેન પુલ તો બંધ કરેલો છે. અહીંયા કઈક કામ હાલતું છે આગળ. બરોબર, તો આપણે નીચેથી જવું પડશે. થોડુંક દૂર થવાનું છે, પણ કઈ વાંધો નહીં. ચાલો મિત્રો, આજના બ્લોગમાં આટલું જ. વિડીયો જોવાની મજા આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી આવતીકાલનો નવા બ્લોગ નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય માં કડિયાર.